નવા વર્ષની ઉજવણી માટે શિલ્પા અને તેના મિત્રોના સમૂહે તૈયારી શરૂ કરી દીધી હતી. દરેક નવતર કળા અને ઉત્સાહથી ભરપૂર હતા. શિલ્પા ખાસ કરી તૈયાર થઈ રહી હતી, કારણ કે તે જાણતી હતી કે આજે કંઈક ખાસ બનવાનું છે. જેમણે મુંબઈના મરીન ડ્રાઈવ પર જવાનું નક્કી કર્યું. ત્યાં સમુદ્રના મોજાઓ સાથે નાની બોટ પર ફરવાનો પણ પ્લાન હતો. તમામ મિત્રો સાથે મળીને મરીન ડ્રાઈવ સણકું અને રમણીય રાતમાં પહોંચ્યા. બોટમાં બેસીને તેઓ સમુદ્રના મધ્યમાં ગયા. બોટમાં મીઠું સંગીત વાગતું હતું અને સૌનો આનંદ ચમકતો હતો. શિલ્પા સમુદ્રની લહેરોને નિહાળી રહી હતી ત્યારે એક માણસે તેને આકર્ષિત કર્યો. તે અજાણ્યો હતો, પણ તેની આંખોમાં એક વિશેષ મનોમયતા હતી. શિલ્પાની આંખો અને તેની આંખો મળી અને બંનેના હૃદયમાં વીજળીનો ઝટકો થયો. એ યુવક રાહુલ તેની બાજુમાં આવીને બેસ્યો. નમસ્તે, હું રાહુલ, તે બોલ્યો. તમારા મિત્રો સાથે જમણી રીતે આનંદ માણી રહ્યો છું. શિલ્પાએ હળવાશથી મલકીને જવાબ આપ્યો. હા, હું શિલ્પા. તમારા મિત્રો ક્યાં છે? રાહુલે કહ્યું. હું અહીં એકલો જ આવ્યો છું. નવું વર્ષ અલગ રીતે ઉજવવાનું વિચાર્યું. આ વાતચીતે શરૂ થઈ અને બંને વચ્ચે વાતો થતી રહી. મોજાઓની અવાજ અને મીઠું સંગીત વચ્ચે બંને એકબીજાને વધુ સમજી રહ્યા હતા. રાતના અંતે બોટ મરીન ડ્રાઈવ પર પરત આવી. શિલ્પા અને રાહુલે બોટ પરથી ઉતર્યા અને ચાલતા રહ્યા. શિલ્પા, રાહુલે નરમાઈથી પૂછ્યું, શું તું ફરી મળીશ? તારી સાથે આ રાત ખાસ લાગી. શિલ્પાએ થોડી શરમ સાથે બોલી. હા, કંઈ ખાસ નથી. તું મને મેસેજ કરી શકશે. મૂળ શંકાઓ અને અભ્યાસના છુટકારો વચ્ચે બંનેએ પોતાનો ફોન નંબર આપ્યા અને વિદાય લીધી. કોઈ દિવસ પછી શિલ્પાને ફોન પર એક મેસેજ આવ્યો. હાય શિલ્પા, આશા છે કે તું ઠીક છે. ફરી મળીએ. શિલ્પાએ મેસેજનો જવાબ આપ્યો. હાય રાહુલ, હું ઠીક છું. હા, કેમ નહીં? ક્યારે અને ક્યાં? આમ તેમની મીટિંગો ચાલુ રહી. તેઓ ક્યારેક કેફેમાં મળતા તો ક્યારેક પાર્ક પર ફરવા જતા. રાહુલનો સરળ સ્વભાવ અને શિલ્પાની ખુશ મિજાજી વચ્ચેનો આકર્ષણ વધુ મજબૂત બન્યું ગયું. એક દિવસ રાહુલે શિલ્પાને ખાસ સાંભળવામાં આમંત્રિત કર્યું. તળાવની બાજુમાં મીઠા મજાના વાતાવરણમાં શિલ્પાએ રાહુલની આંખોમાં એક વિશેષ મનોમયતા જોઈ. રાહુલે શિલ્પાના હાથમાં હાથ રાખી અને કહ્યું, શિલ્પા, હું તારી સાથે મારી બાકીનું જીવન ગાળવા માંગુ છું. શું તું મારી સાથે રહીશ? શિલ્પાની આંખોમાં આંસુ આવી ગયા અને તે મીઠા મલક સાથે બોલી. હા રાહુલ, હું તારી જ છું. આ પલને બંનેના પ્રેમની નવી શરૂઆત થઈ. તેમનો પ્રેમ કથાની જેમ મીઠો અને મજબૂત હતો. બંનેએ લગ્ન કર્યા અને જીવનમાં દરેક તબક્કામાં સાથે રહ્યા. તેમના પ્રેમે તમામ પડકારોનો સામનો કર્યો અને તેમનો સંબંધ દિવસે ને દિવસે મજબૂત બન્યો. શિલ્પા અને રાહુલનો કિસ્સો એ સિદ્ધ કરે છે કે સાચો પ્રેમ હંમેશા મળવા માટે તૈયાર રહે છે અને તે દરેક મક્કમતા અને વિશ્વાસ સાથે જીવી શકાય છે.
આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.